વેલકમ બેક। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ પ્રવેશનો ખુલાસો થયો છે। નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું એક રેકેટ ઝડપાયું છે। 3 વર્ષમાં 62 વિદ્યાર્થીએ બોગસ ડિગ્રીથી પ્રવેશ લીધાનો ખુલાસો થયો છે। અન્ય રાજ્યના વિદ્યાર્થીની માર્કશીટ તપાસતા કૌભાંડ ઝડપાયું છે। બોગસ એડમિશન લેનારા તમામ વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રશાંત ઢીવરે આપી રહ્યા છે। પ્રશાંત, બોગસ માર્કશીટ ઝડપાઈ છે અને તેમાં કેટલાય વિદ્યાર્થીઓ એડમિશન પણ લીધા હતા। જાણવા માંગે છે શું હતો આ મામલો? બિલકુલથી તમિલનાડુ, રાજસ્થાન, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના વિદ્યાર્થીઓ છે 62 જેટલા વિદ્યાર્થીઓ જે છે 12માની જે નકલી માર્કશીટ છે તેના આધારે વીર નર્મદ યુનિવર્સિટીમાં એડમિશન લીધા હતા। વીર નર્મદ યુનિવર્સિટીએ ખરાઈ કરતા આખો મામલો જે છે સામે આવ્યો છે અને આખું જે રેકેટ છે સામે આવ્યું છે। આપણી સાથે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ છે, સીધા તેમની જોડેથી જાણીશું। સર, 62 વિદ્યાર્થીઓ ડુપ્લિકેટ માર્કશીટથી એડમિશન મેળવી લે છે, કઈ રીતના આખું સામે આવ્યું છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યનું જે બોર્ડ જે છે તેના બોર્ડના ડેટા તો અમને પરિણામના પ્રથમ સત્રના અંત સુધીમાં અમને મળી જતા હોય છે, એટલે અમે એને વેરીફાઈ કરી લેતા હોય છે। પરંતુ એ સિવાયના અન્ય બોર્ડ અને અન્ય રાજ્યની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જ્યારે પ્રવેશ લેવાનો થાય છે ત્યારે અમે તેઓને જે યુનિવર્સિટી કે જે બોર્ડમાંથી માર્કશીટ મેળવી છે તે જ બોર્ડને આ પુનઃ એ ધોરણ 12 સમકક્ષ કે સ્નાતક સમકક્ષની જે માર્કશીટો હોય છે એ અમે વેરીફાઈમાં મોકલતા હોય છે અને એ બોર્ડ દ્વારા અમને આ જે તે માર્કશીટ અમારી બોર્ડ કે અમારી યુનિવર્સિટીને નથી એવું લેખિતમાં અમને જાણ કરતા હોય છે। આવા 62 પ્રકારના વિદ્યાર્થીઓ અમને મળી આવ્યા હતા અને તેઓનો જે તે સમયનો પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક કક્ષાએ LLB પણ હોય છે, MBBS પણ હોય છે, અનુસ્નાતક કક્ષાએ પણ હોય છે, પણ એ સામાન્ય રીતે ગુજરાત રાજ્યની બહારની જે યુનિવર્સિટીઓ કે બોર્ડ જે છે એને માટે એની અંદર આવા પ્રકારની પ્રશ્નો ઊભા થતા હોય છે। સર, 62 વિદ્યાર્થી પૈકી એકે તો MBBSનો 2 વર્ષનો કોર્સ પણ પૂરો કરી લીધો છે અને બીજા વિદ્યાર્થીએ જે છે એને BComનો પણ જે છે અને LLBનો કોર્સ કર્યો છે। કેટલું ગંભીર કહેવાય આ રીતનું? એ જે પ્રવેશ લેનાર હોય છે એની માટે, એટલે કે યુનિવર્સિટી જે કંઈ વ્યવસ્થા છે એને માટે ગંભીર હોય છે। હું આપસીના માધ્યમથી એ પણ જણાવું કે જે તમામ પ્રચાર પ્રસારના માધ્યમોથી કે આપણે જે લોકો જે તબક્કે પ્રવેશ લેવા આવે છે ત્યારે એ પોતાના બોર્ડ સિવાયની જો માર્કશીટ હોય તો ચોક્કસપણે વેરીફાઈ કરવી જોઈએ, જેથી આપણને આ પ્રકારના જે તત્વો જે છે તેને કોઈ પ્રકારની છૂટ ન મળે। સર, ખાસ કરીને કયા કયા રાજ્યમાંથી આ માર્કશીટ છે ખાસ કરીને, અને વિદ્યાર્થીઓ જો છે કયા રીતની એમની ઉપર કાર્યવાહી છે હાલ? આ અલગ અલગ જે હાલમાં જે માર્કશીટો જે ડુપ્લિકેટ જે વેરીફાઈ કર્યા બાદ જે અમને અંતિમ નાનો જવાબ આવતો હોય છે, મોટે ભાગે કેરલા, રાજસ્થાન, તામિલનાડુ જેવા રાજ્યોની હોય છે અને આ બધી જે તબક્કે આ વેરીફાઈ થઈને ના જ્યારે આવે છે ત્યારે જે તબક્કે વિદ્યાર્થી હોય, જો વિદ્યાર્થી અંતિમ વર્ષમાં હોય તો પણ સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ, અને જો એની પદવી અપાઈ ગઈ હોય તો પદવી સ્થગિત કરવી, પદવી આપવાની બાકી હોય તો પદવી સ્થગિત કરવી, માર્કશીટ સ્થગિત કરવી અને ત્યાર પછીના તમામ જે કોઈ એના પ્રવેશો થતા હોય આ યુનિવર્સિટીમાં, આ યુનિવર્સિટી પૂરતું અમે સંપૂર્ણપણે એને સ્થગિત કરી દેતા હોય છે। અને જરૂર વધારે પણ જો એ સામેનો વ્યક્તિ જે છે એ જો કોઈ કાયદાનો સહારો લે તો અમે તો તરત અમે પોલીસ કેસ પણ કરી દેતા હોય છે। સર, હાલ જે 62 વિદ્યાર્થીઓ છે આ માર્કશીટ ક્યાંથી આવી હતી, એમની જોડે આ રેકોર્ડનું પાછળ કોણ છે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરાઈ છે ખરી સર? અલગ અલગ તબક્કે એ પોલીસને જાણ કરવામાં આવતી હોય છે, પણ સામાન્ય રીતે એ જે વિસ્તાર હોય છે એ ગુજરાત રાજ્ય કે તે ગુજરાત રાજ્યની બહારનો હોય છે, એટલે તે સ્થળ પર જઈને અમે FIR કરી શકતા નથી। આ સંજોગોમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે, પણ પોલીસ વિભાગ એ વિષયમાં કંઈ ખાસ કરી શકતો હોતો નથી, કારણ કે જે તે યુનિવર્સિટી કે જે તે બોર્ડે જ લેખિત આપી દીધું હોય છે કે આ
માર્કશીટ જે છે એ ખોટી છે. સર બિલકુલથી કે જે રીતના જે છે કુલપતિ જે છે જણાવી રહ્યા છે કે હાલ તમામ જે છે તમામના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે અને જેને લઈને હાલ પોલીસ તપાસ માટે પણ જે છે કુલપતિએ જે છે લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ પોલીસ જો આ રેકેટ પાછળ ધ્યાન આપે તો હજુ મોટો ખુલાસો થઈ શકે છે.